અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સોનાની ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના અંડાળા ગામની મંગલમ સોસાયટીમાં રહેતા નીરુબેન પઢિયાર 15 માર્ચના રાત્રે પોતાના ગલ્લા પર હતા. તે દરમિયાન બાઇક પર બેસીને 3 ઈસમો પૈકી એક ઈસમ સિગરેટ ગુટકા લેવાના બહાને ઓનલાઈન પેમેન્ટ ચાલે કે નહીં તેમ કહી મહિલાના ગળામાં રહેલી સોનાની ચીલ ઝડપે ચેઇન ખેંચી ફરાર થઈ ગયા હતા. સોનાની ચેન મળીને 1.7 લાખના મુદ્દામાલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આમ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આમ પોલીસે તપાસ દરમિયાન ઘટનાઓને ધ્યાનમાં રાખીને ખાસ કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી 4 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાની ચેન તેમજ ગુનામાં વપરાયેલા વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ ભોલી બોઈન્દ્રાના ઇન્દિરા કોલોનીના ટાંકી ફળિયામાં રહેતો રોહન પટેલ, મનુકુમાર ઉર્ફે ગોલુ, તુકારામ વેરેકર, સુમિત વસાવા અને શુભમ પરિહારને ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સૂત્રો પાસેથી આ માહિતી ગત રાત્રિના અરસામાં સામે આવી હતી. કેમેરામેન કિરણ મિસ્ત્રી સાથે BN ન્યૂઝ ગુજરાતી, ભરૂચ.